હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું કારા તલનું કચરિયું. કારા તલનું કચરિયું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તેને ઘરે બનાવવું ખૂબ જ ઇઝી છે. તો ચાલો કારા તલનું કચરિયું કેવી રીતે બનાવવું તે જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કચરિયું બનાવવા માટે મેં અહીં 1 વાડકી કારા તલ લીધા છે. સાથે અડધી વાડકી પોચું ખજૂર અને અડધી વાડકી ઝીણો સમારેલો ગોળ લીધો છે. કચરિયું બનાવવા માટે મીડિયમ સાઇઝનું મિક્સર જાર લઈ તેમાં જે કારા તલ લીધા છે તે ઉમેરીશું અને મેં તલને પહેલેથી જ સાફ કરી લીધા હતા. હવે મિક્સરને ચાલુ બંધ કરીને તલને અધકચરા પીસી લઈશું. આ રીતે અધકચરા તલ પીસાઈ જાય પછી તેમાં અડધી વાડકી ઝીણો સમારેલો ગોળ ઉમેરીશું. મેં અહીં દેશી ગોળ લીધો છે. પછી અડધી વાડકી પોચું ખજૂર ઉમેરીશું અને સાથે જ તેમાં 1 ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી ગંઠોડા પાવડર, 2 ચમચી મગજતરીના બી અને 2 થી 3 ચમચી સૂકા કોપરાનું છીણ ઉમેરીશું. આ ટાઈમે તમે 2 ચમચી જેટલી ખસખસ પણ ઉમેરી શકો છો. તો ફરી બધું એક વખત પીસી લઈશું. તો અહીં બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે, પણ મિશ્રણ હજી ડ્રાય છે. તો હવે તેમાં 2 થી 3 ચમચી જેટલું તલનું તેલ ઉમેરીશું. આપણે ઘરે મિક્સરમાં કચરિયું બનાવીએ છીએ એટલે તલનું તેલ ઉપરથી ઉમેરવું ખૂબ જ જરૂરી છે. ફરી મિક્સરમાં એક વખત પીસી લઈશું. તો અહીં બધું હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આ રીતનું કચરિયાનું ટેક્સચર હોવું જોઈએ. હવે આપણે કચરિયાને એક બાઉલમાં કાઢી લઈશું. તો એક બાઉલ લઈ તેમાં પહેલાં થોડું કોપરાનું છીણ, થોડું મગજતરીના બી ઉમેરીશું અને ઉપર કાજુ અને બદામ મૂકીશું. આ કચરિયામાં તમે થોડોક તરેલો ગુંદર પણ એડ કરી શકો છો. હવે આ કચરિયાને એક બાઉલમાં આ રીતે દબાવીને ભરી અનમોલ કરી લઈશું. તો આપણું બહાર જેવું જ કારા તલનું કચરિયું બનીને બિલકુલ તૈયાર છે. આ કચરિયું ખાવું ખૂબ જ હેલ્ધી છે અને આ કચરિયાને તમે 10 થી 15 દિવસ સુધી બહાર સારું રાખી શકો છો. ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.